જંબુસર તાલુકામાં કહાનવા ગામના માળી સમાજમાં પીવાના પાણીની સમસ્યા બહાર આવી। જંબુસર તાલુકામાં કહાનવા ગામના માળી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છ અને શુદ્ધ પીવાલાયક પાણી મળતું નથી, જેથી આજ રોજ પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરી તેમની વેદના પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। કહાનવા ગામમાં જે પાણી પીવા માટેનું આપવામાં આવે છે તે પાણી બિલકુલ ખરાબ હોય તેની ગુણવત્તાની સરકારશ્રી મારફતે ચકાસણી કરવામાં આવતી નથી, જેના કારણે ગ્રામજનોને બીમારી જેવા અનેક રોગોનું ભોગ બનવું પડતું હોય અને પાણીની અશુદ્ધતાના કારણે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર ફરિયાદો ઉઠી છે, પરંતુ તંત્ર ક્યારે જાગશે અને પીવાના પાણીનું નિરાકરણ ક્યારે લાવશે, જે હવે જોવાનું રહ્યું। વધુ સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળેલ કે પીવાના પાણીની સમસ્યા જો ગ્રામ પંચાયત તરફથી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ આ વિશે કોઈ તાત્કાલિક નિકાલ નહીં લાવે તો ઉચ્ચ અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેવી રજૂઆતો સાંભળવામાં આવી। પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર જશુભાઈ કે પરમાર કહાન। નમસ્કાર, હું છું પાટવી ગુજરાતી ન્યૂઝમાં જશુ કે પરમાર। વાત કરીશું જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ અમે પાટવી ગુજરાતી ન્યૂઝના માધ્યમથી પહોંચી ગયા છે। તો આપણે વાત કરીએ તો માળીવાસની અંદર પાણીની સમસ્યા એટલી બધી છે કે બહેનો નાના નાના છોકરાઓ લઈને કઈ પાણી ભરવા માટે જાય, એટલે પાટવી ગુજરાતી ન્યૂઝને એવી રિક્વેસ્ટ કરી છે કે આવીને અમારી તપાસ કરે। તો અમે આજે માળીવાસમાં પહોંચી ગયા છે। તો આ દ્રશ્ય જોઈ રહ્યા છે કે પાણીનું સૂકું છે, પાણી આવતું નથી, પાણી પણ ગંદુ આવી રહ્યું છે અને પાણીની એટલી મોટી સમસ્યા છે કે ના તો કોઈ સરપંચ આવી શકે છે, ના કોઈ તલાટી, અને કોઈ પણ એમનું મતલબ કે કોઈ સાંભળવા તૈયાર નથી, એવા વારંવાર રિક્વેસ્ટ કરે છે। અને પાણીની અંદર એટલી બધી પણ ગંદકી આવે છે કે ગંદકીની અંદર પાણી નાના બાળકો પીએ છે, બાળકો બીમાર થઈ જાય છે, તો પણ આ લોકો કોઈ કેન્દ્રમાં પણ તપાસ નહીં કરી શકતા કે કોઈ જાતનું કોઈ ધ્યાન આપતા નથી। તો આપણે વાત કરીશું માળીવાસમાં જે આપણી સાથે પાટવી ગુજરાતી ન્યૂઝની સાથે જે જોડાયા છે, તો આપણે બેનની સાથે વાત કરીશું। બેન, તમને શું સમસ્યા છે? પાણીની કેવી સમસ્યા છે? પાણી આવતું જ નહીં બિલકુલ। કેટલા સમયથી પાણી નથી મળતું તમને? 12 મહિના ના ચાલી 12 મહિને અમાર તો કોઈ જોવાય આવતું નહીં। તમે અત્યાર સુધીમાં સરપંચને જાણ કરી? અમે જાણ કરી નહીં। તો સરપંચ સાહેબ અહીંયા આવતા નથી, તલાટી સાહેબ કોઈ નથી। હવે પાણી કેવું આવે છે તમારે? સારું આવે છે, ગંદુ આવે છે? ગંદુ થોડું પીવા લાયક નથી આવતું? કલાન પારે છે, હર પંપે છે બોરી લાઈએ છોકરા નોકરીઓ જઈને આવી પાણી સેન શક્તિ કરે પાણી ની હોતા ચમાહુ જતું રહ્યું માથે સરપંચ વડોદરા રહે છે, ગામ પર આવતા નથી, નહીં આવતા એમ છે। તો વાત કરીશું આપણે સરકારશ્રીને કે આ લોકોની વાત ઉપર ધ્યાન આપે અને ઉપલા કર્મચારીઓને જણાવવાનું કે વહેલી તકે કાનવા ગામની અંદર આવી અને માળી વિસ્તારની અંદર આવીને એમની સમસ્યાનો હલ કરે। તો પાટવી ગુજરાતી ન્યૂઝમાં જશુ કે પરમાર।